છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બોડેલી ખાતે ભવ્ય છોટાઉદેપુર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવી યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી તથા સમાજમાં સમાનતાના મૂલ્યને મજબૂત કરવાનો હતો। મેરેથોનને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રીઓ અભિષેક તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટરની ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। બોડેલી ખાતે યોજાયેલ મેરેથોનમાં 10,000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય ભાગો તેમજ મુંબઈ, પુણે, અમદાવાદ, દિલ્હી, જોધપુર સહિતના શહેરોમાંથી અને આંતરરાષ્ટ્રીય દોડવીરો પણ મેરેથોનમાં જોડાયા હતા। આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરાથોન દોડની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ કુલ 4 પ્રકારની દોડ દોડવામાં આવી। આમાં 15,000 કરતાં વધારે રણવીરોએ ભાગ લીધો છે। હું વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફિટ યુવા ફોર વિકસિત ભારતની જે કલ્પના કરી છે એને સાકાર કરવા તરફ આ છોટાઉદેપુરના રણવીરો દોડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રથમવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? એ આ છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે સુસુપ્ત આજે બોડેલી ખાતે દોડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશરે 10,000 પ્લસ જેટલા ધાવકો પાર્ટિસિપેટ કર્યા છે। બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યા છે અને આ લોકો ફક્ત છોટાઉદેપુરથી નથી, ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને અમે લોકો કોશિશ કરીએ કે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાઇબલ મેરેથોન અમે કર્યા છે। આ એક ઇવેન્ટ બને અને એટલા સક્સેસફુલ રહે। આ ઇવેન્ટ તમને કેવી રીતે મનમાં આવ્યું કે કરવી જોઈએ, શું એનો હેતુ છે? આપણા વડાપ્રધાન ઇન્ડિયાના સ્વપ્ન છે અને પણ એના ઉપર બહુ ભાર છે, તો અમે અને ઓલિમ્પિક્સ એમાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં જે છે આ નેચરલી એથ્લેટિક્સ હોય છે એમને એક ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એના માટે એક પ્રયાસ કર્યો છે। અરાઉન્ડ 10,000 જેટલા લોકો જોડાયા છે। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।